હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. ના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. તારીખ છે 4 ઓક્ટોબરને વાર છે શનિવારને સવારના પૂર્વમાં જય દ્વારકાધીશને નાઈ ધોઈને ગયા છે આપણે કમ્પ્લીટ રેડી નાસ્તો બધો કરી લીધો. જવાનું છે ત્યારે કારખાના તરફ. સૌથી પહેલા આપણે જવાનું છે અર્ચના સ્કૂલ પાસે, કારણ કે આપણી બસ આવશે ને નાથી આપણે બસમાં બેઠીને જવાનું છે કારખાને. અને પેલા મારા વાળ ખા કલર પછી હું હબદન હેરીની બારો નીકળ્યો તો દિવાળી મહિનો આવેલી લકો કુશીના માગશે તો આપણે દેવા માટે કઈ સેન ઘરે છું નથી આવું. અબે સાલે મારો પગાર થાય કે ન થાય, બસ વાળાનો પગાર થઈ ગયો. બસ વાળા આપણે માટે નવી બસ મોકલી દીધી. પહેલા આવતી જેજેની, હવે આવશે શ્રીજી વાળા. આપણે નરકા લેવા દેવા છે ને આપણે વાળ ખા કરીને સાનું મનું બસમાં ચડી જવાનું છે. હબદન કારખાને ભોગવાનું છે. દિવાળી મહિનો હાલે, બાકી ભેગું કઈ થાય નહીં, પેઢી ઉપડી રહે તો અલગ. હવા નીકળ ગઈ. આ બગીચો જોવો છે કારખાના વાળાનો છે. આપણા બાપાનો બગીચો સુરતમાં એવડો મોટો છે ને તોય આપણે અંદર આટા મારી છે. આપણે 15 મિનિટ વહેલા આવી ગયેલા, થોડી વાર માટે આટા મારવા છે. બાકી તડકાનું પછી કઈ વધારે રખડવું નથી. બાકી આપણે કાળા પડી દઈએ એટલે હબદન કારખાને અંદર ગળી દેવાનું છે. कैसे लोग रहते हैं यार यहाँ જઈએ છીએ આપણે ઘર બાજુ બસની ટિકિટ કપાવી દીધી. સવારમાં લીલા બગીચા માટે અત્યારે લીલી બસમાં જઈએ છીએ. કરીને આપણે કીધું હતું ને તડકાના બહુ કાળા પડી દે એટલે પડી જાય ને કાળા. એટલે વિડીયો ને છે ને બેન કરી, કારણ કે વિડીયોમાં વધારે પડતું વધી ગયું છે. એટલે સાના મને વિડીયો ન કરી તો આજના વિડીયો માટે એટલું જ મળે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.